તો ગાઈસ જો આજે તો ઘેર કોઈ નહીં, આ બી બહાર ગયા અને આ બી બહાર ગયા. તો ગાઈસ જો 11:30 થયા ને તડકો તો જો શિયાળામાં તડકો ખાવાની મજા આવે. એ પિંચુ જોજો. તો ગાઈસ પિંચુનો આજે 2-3 દિવસ થયા સ્કૂલ જતો નહીં. આજે તો સ્કૂલ મૂકવા જવાનું. કાલે ગોધીનગર જતા પેથાપુર મારા હારે જતા ગોધીનગર, એટલે એને કાલે રજા પડી હતી. જો 12 વાગવા આવ્યા. પિંચુ ના તૈયાર થઈ ગયો. પિંચુ એને રજાઓ બહુ પડી, હવે સ્કૂલ મોકલવું પડે. પરમ દિવસ જો 4 દિવસ પહેલા ટીચર્સ મને બોલતા હતા કે રજા ચમ પડાવો. હું મોમાન ઘેર જતા ને એટલે શું બનાવ્યું. તો ગાઈસ જો કઢી બનાવીએ લીલી ડુંગળીની અને આ ગવારનું શાક. તો ગાઈસ ગવારનું શાક અને કઢી બનાવીએ લીલી ડુંગળીની. તમારે ખાવી હોય તો કે શિયાળામાં મજા આવે ને કઢી. તો બાજરીનો રોટલો બનાવીએ કે ઘઉંનો? ઘઉંના તારા ખાવો તો બાજરીનો બનાવજો. હા તો ગાઈસ આજે જાનુ આવી હતી ને દેવા, તો આજે જાનુ તો કાલે મૂક્યા, તો એના વગર ઊનું લાગે ને. એ હતી તો બધું આ બનાવો, બહુ બનાવે ભાજી પાવ બનાવવાનું, નવું બનાવતી હતી ખાવાનું. તો ગાઈસ આ જો જેન્સી રહેતી નહીં, બ્લોગ બનાવવા નહીં દેતી. તો ગાઈસ અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો ગાઈસ કોમેન્ટ કરજો અમારા બ્લોગ તમને કેવા લાગે. અને તો ગાઈસ નવા વર્ષનું જો આ જે ડેલી જે બ્લોગ બનાવે એ રીતે જ બનાવવાના. તો ગાઈસ મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી.